તમારે વજન ઘટાડવું છે અને તમે ફાંફા મારો છો, કયો ઉપાય કરવાથી વજન ઘટે છે, તો આ વિડીયો તમારા માટે છે. લાસ્ટમાં કેવી રીતે આ દાળનું સેવન કરવાનું, સાથે એની સાથે શું ખાવાનું છે બપોરે અને સાંજે એ મેં કહ્યું છે. તો પૂરો વિડીયો જોવો, ચોક્કસ તમારો આ વિડીયો જોશો એટલે તમારું વજન ઘટશે. આ રેસીપી શું છે, શેમાંથી મેં બનાવી છે, કેવી રીતે બનાવી છે, આ બધી જ વસ્તુ માત્ર તમારા માટે છે. ચલો જોઈએ રેસીપીનો વિડીયો. વજન ઘટાડવું હોય તો આ રેસીપી માત્ર તમારા માટે છે. ફોલો કરજો અને વજન ઘટાડજો. આજે આપણે વેઇટ લોસ રેસીપી જોઈશું. ખરેખર તમે અહીંયા વેઇટ લોસ કરી રહ્યા છો, વજન ઘટાડી રહ્યા છો, તો તમારા માટે મગની દાળ છે તે બેસ્ટ ઓપ્શન છે. જો તમે ફોતરાવાળી મગની દાળનું સેવન અહીંયા હું તમને જણાવું છું એવી રીતે કરશો તો તમારા શરીરની અંદર છે વજન એકદમ ફટાફટ ઘટવા લાગે છે. લોજિક છે, મગ ખાઈને આપણા દાદી નાની વખતના સમયથી વજન ઘટાડતા આવીએ છીએ. તો અહીંયા પણ આપણે જો ફોતરાવાળી મગની દાળ છે તેને પાણીમાં પલાળી દઈએ એટલે એના પોષક તત્વોમાં વધારો થાય છે, સાથે સાથે ઇઝીલી વેઇટ લોસ થાય છે, ઇઝીલી ફેટ લોસ થાય છે, વજન તો ઘટે છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. અહીંયા આપણે વજન ઘટાડવા માટેના ઘણા બધા ફાયદાઓની વાત કરીએ તો મગની દાળની અંદર પ્રોટીન છે જે તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે, જેના કારણે વજન ઘટે છે. બીજું, મગની દાળ છે એની અંદર ડાયટરી અને સેલ્યુલોઝ ફાઈબર છે જે તમારા પાચન તંત્રને મજબૂત કરે અને તમારા શરીરની ચરબી ઓછી કરે છે. ત્રીજું કારણ છે કે ભૂખ ઓછી લગાડે છે. અને સૌથી મોટું મહત્વનું ચોથું કારણ તમારા શરીરની અંદર રહેલું એક્સ્ટ્રા ફેટ ઓછું કરે છે. સાથેમાં કેલરી શૂન્ય છે જેના કારણે તમારા શરીરની વધારાની કેલરી મળતી નથી, એટલા માટે પણ તમારું ફટાફટ વજન ઘટે છે. તો ચલો કેવી રીતે આ વેઇટ લોસ રેસીપી બનાવવાની છે તેની જોઈએ. એક વાટકી મગની દાળ ફોતરાવાળી લેવાની છે અને 4 થી 5 કલાક માટે પલાળી દેવાની છે. તમે અહીંયા પ્રેસ કરો તો એક ફાડના 2 ફાડ થાય એ રીતે પ્રેસ કરશો. સાથે અહીંયા એક મરચું અને એક ટમેટું ઝીણું ઝીણું સમારેલું લેવાનું છે. તમે ચાહો તો લસણ ડુંગળી પણ ઉમેરી શકો છો. હવે અહીંયા પ્રેશર કુકર લઈએ. પ્રેશર કુકરની અંદર સૌથી મહત્વનું એ કે આપણે તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે. આપણું જેવું તેલ ગરમ થાય એટલે આપણે વઘારની શરૂઆત કરીશું. આ ખાસ કરીને આ મગની દાળની અંદર વઘાર કરવા માટે રાઈ જીરું બંનેનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે રાઈનો ઉપયોગ કરીશું, રાઈ ઉમેરી દઈશું. રાઈ સંતળાઈ જાય એટલે આપણે એમાં રાઈનું તડતડ બંધ થાય એ પછી જીરું ઉમેરવાનું છે. જીરું ઉમેરી એડ કરીશું ટામેટાં અને મરચાં અને સાથે હિંગ ઉમેરી દેવાની છે, હળદર ઉમેરી દેવાની છે અને આપણી ફોતરાવાળી પલાળેલી મગની દાળ છે એને ઉમેરી દેવાની. હવે આપણે એમાં કરીશું બધા મસાલા. આ મસાલા કરવા માટે અહીંયા આપણે નમક ઉમેરી દેવાનું ટેસ્ટ અકોર્ડિંગ. સાથે આપણે થોડું આ વજન ઘટાડવાની રેસીપી છે એટલે અડધી ચમચી જેવું કાચું જીરું ઉમેરવાથી તમારું વેઇટ લોસ ફટાફટ થાય છે. કશ્મીરી મરચું હોવાથી થોડું આપણે લાલ મરચું ઉમેરી દઈશું. આ તીખી નહીં થાય પરંતુ ચટપટી બહુ મસ્ત થાય છે. હવે આપણે એમાં એડ કરીશું ગરમ મસાલો. ગરમ મસાલો તમે કોઈ પણ ઉમેરી શકો છો અને આપણે હલાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હું અહીંયા સાંતળી રહી છું. બસ, તો આવી રીતે બધી જ વસ્તુ સેટ થાય એટલે ગેસની આંચ થોડી ફૂલ કરી દઈએ અને હવે આપણે એમાં પાણી ઉમેરીએ. પાણી કેટલું ઉમેરવું છે, પલાળેલી મગની દાળ છે તો ફટાફટ આપણે ચડી જાય છે. કુકર આપણું નાનું છે તો આપણે અહીંયા ઉમેરી દઈશું થોડું જ પાણી ચડેલું. 1 વાટકી મગની દાળ છે તો મેં ઉમેર્યું છે માત્ર ને માત્ર 1.5 વાટકી પાણી. હવે આપણે કુકરનું લીડ બંધ કરી દઈશું અને મીડિયમ આંચે એની સીટી થવા દઈશું. તો પલાળેલી ફટાફટ દાળ ચડી જતી હોવાથી આપણે અહીંયા 3 સીટી થવા દઈએ મીડિયમ આંચે. ઓકે, તો ચલો સીટી થાય ત્યાં સુધી વેઇટ કરીએ. અહીંયા આપણે જોઈએ તો લીડ ઓપન કરીને તો આપણી દાળ આ રીતે બની ગઈ છે. હવે તમારે ક્યારે કેવી રીતે આ મગની દાળ ખાવી છે એવું તમને જણાવી દઉં. તો તમારી આ મગની દાળ બપોરે તમે ખાવ તો દહીં સાથે ખાવાની છે અને એકલી આ મગની દાળનું સેવન કરવાનું છે તમારા ડાયટમાં, બીજું કશું જ નથી કરવાનું. હવે આ તમારે આ મગની દાળ થોડી પ્રવાહી ખાવી છે તો તમારે કશું જ નથી કરવાનું. તૈયાર થયેલી છે આ મગની દાળ હોય એની અંદર થોડું પાણી નાખી દો અને આ મગની દાળને હલાવો અને પછી ઉકાળો. 5 થી 6 મિનિટ સુધી તમારે મીડિયમ આંચે કન્ટિન્યુ ઉકાળવાની છે એટલે આ મગની દાળ થોડું લિક્વિડ ફોર્મમાં અને પ્રવાહી ફોર્મમાં થઈ જશે. તો ખરેખર તમારે વજન ઘટાડવું છે તો હવે
કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ ના કરો, ડાયટ ના કરો અને તમે માત્ર ને માત્ર તમે થોડું આવું લો કેલેરીયુક્ત અને હેલ્ધી ડાયટ જમો અને તમે આરામથી વજન ઘટાડી શકો છો. તો ખરેખર આવી રીતે પલાળી અને પછી તમે ફોતરાવાળી આ મગની દાળનું સેવન કરશો તો તમારા શરીરની અંદર ખૂબ રાહત થશે. તો ખરેખર મિત્રો આ એક સરસ મજાની હેલ્ધી પૌષ્ટિક એવી રેસીપી છે. હજી તમે પતલી કરી શકો છો. તો હવે આપણે 3 થી 4 મિનિટ સુધી ઉકાળીશું. તમે જુઓ તો એકદમ સરસ રીતે આપણી આ મગની દાળ બનીને રેડી થઈ ગઈ છે. તો ખરેખર તમારે પણ વેઇટ લોસ કરવું હોય તો ભરપેટ આ મગની દાળ પીવો અને વજન ઘટાડો. તો મિત્રો આ ફોતરાવાળી મગની દાળ વજન ઘટાડવા માટે બેસ્ટ છે. મેં તો દહીં સાથે બપોરે નિયમિત રીતે આ એક જ મગની દાળ, ભાત રોટી કશું જ નહીં, દહીં અને એકલી આ મગની દાળ એવી રીતે સવારે નાસ્તામાં ઓટ્સ, બપોરે મગની દાળ અને સાંજે દૂધ અને ખીચડી અને ક્યારેક ક્યારેક કોથમીર ફુદીનાનું જ્યુસ અને બપોરે પાલકનું 1 ગ્લાસ જ્યુસ પી અને મેં મારું વજન ઘટાડ્યું છે. તો ખરેખર તમે પણ તમારું વજન ઘટાડવા માંગો છો તો આ ડાયટ ફોલો કરો અને વજન ઘટાડો. ખરેખર આશા રાખું છું આપ સૌને માહિતી પસંદ આવી હશે. તમારે વજન ઘટાડવું છે અને તમે ફાફા મારો છો, કયો ઉપાય કરવાથી વજન ઘટે છે, તો આ વિડીયો તમારા માટે છે. લાસ્ટમાં કેવી રીતે આ દાળનું સેવન કરવાનું, સાથે એની સાથે શું ખાવાનું છે બપોરે અને સાંજે એ મેં કહ્યું છે. તો પૂરો વિડીયો જોવો, ચોક્કસ તમારો આ વિડીયો જોશો એટલે તમારું વજન ઘટશે. આ રેસીપી શું છે, શેમાંથી મેં બનાવી છે, કેવી રીતે બનાવી છે, આ બધી જ વસ્તુ માત્ર તમારા માટે છે. ચલો જોઈએ રેસીપીનો વિડીયો. વજન ઘટાડવું હોય તો આ રેસીપી માત્ર તમારા માટે છે. ફોલો કરજો અને વજન ઘટાડજો.